श्रेणी 6 गणित। विद्यार्थी मित्रों, छेल्ला विडियोमां आपणे स्वाध्याय 3.5 दाखला जोया हता। हवे आपणे गुरुत्तम सामान्य अवयव समजीशुं। एमां आपेली संख्याओना सामान्य अवयवोमां जे अवयव सौथी मोटो होय ते अवयवने आपेली संख्याओनो गुरुत्तम सामान्य अवयव कहे छे। गुरुत्तम सामान्य अवयवने टूंकमां गु.सा.अ वडे दर्शावाय छे। बे के तेथी वधु परस्पर अविभाज्य संख्याओनो गुसा एक ज मळे। आपणे गुसा केवी रीते शोधवुं एनुं उदाहरण जोईए। दाखला तरीके 3 संख्याओ छे 16, 28 અને 36। આનો આપણે ગુસા શોધવો છે તો સૌથી પહેલાં આપણે એના અવયવ પાડીશું। અહીંયા આપણે ત્રણેય સંખ્યાના ભાગાકારની રીતે અવયવ પાડ્યા છે। 16 છે એમાં એકમનો 6 એટલે 2 ભાગ ચલાવો તો 2 × 8 16, 2 × 4 2 × 4 2 × 2। 28માં પણ 8 એકમનો 8 જે બેકી સંખ્યા 2 ભાગ ચાલે તો 14 × 28 2 × 14 7 × 7। 36માં પણ એકમનો 6 જે બેકી સંખ્યા એટલે 2 ભાગ ચાલે 18 × 36 2 × 9 18 3 × 9 3 × 3। હવે ત્રણેય અવયવને આપણે ગુણાકાર સ્વરૂપે લખ્યા છે। અહીંયા હવે સામાન્ય અવયવ જોઈશું। એવો અવયવ કે જે ત્રણેયમાં આવતો હોય તો અહીંયા જો આ 2 ત્રણેયમાં આવે છે, પછી બીજી વખત 2 પણ ત્રણેયમાં આવે છે। આ સિવાય કોઈ અવયવ ત્રણેયમાં આવતો નથી તો 2 × 2 એટલે 4 જે સામાન્ય અવયવ છે અને એને ગુસા કહેવામાં આવે છે, એટલે ગુસા બરાબર 4। હવે આપણે જોઈશું સ્વાધ્યાય 3.6 દાખલા। એમાં દાખલા નંબર 1, નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો। હવે આમાં કુલ 10 દાખલા છે। હું 2 તમને ગણીને બતાવું છું, બાકીના તમે જાતે ગણજો। અહીંયા F નંબરનો દાખલો છે 34 અને 102। આ બંને સંખ્યાનો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો છે તો પહેલાં 34ના અવયવ પાડીશું। 34માં એકમનો 4 એટલે કે બેકી સંખ્યા તો આપણે અહીંયા વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીશું તો 2 ભાગ ચાલશે। 2 × 2 કરો તો અહીંયા 1 વધે તો 14 થાય, 2 × 7 14 એટલે કે 17 × 2 = 34। 17 એકી સંખ્યા છે। બીજું એમાં એકમનો 7 છે એટલે 2 ભાગ ન ચાલે, અંકોનો સરવાળો 3ના ઘડિયામાં નથી, એકમનો 0 કે 5 નથી એટલે 2 5 3 કોઈ સંખ્યા વડેનો ભાગ ચાલતો નથી એટલે 17 એકા 17, કેમ કે 17 અવિભાજ્ય સંખ્યા છે। હવે 102માં આપણે જોઈએ કે એકમનો 2 છે, 2 ભાગ ચલાવીએ તો 2 × 5 = 10 2 × 2 એટલે કે 51 × 2 102। 51માં અંકોનો સરવાળો 6 થાય છે જે 3ના ઘડિયામાં આવે એટલે 3 ભાગ ચલાવીશું 3 એકા 3 તો અહીંયા 2 વધશે એટલે 21 થશે, 3 × 7 = 21 એટલે કે 17 તરી 51 અને 17 એકા 17। 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ 1 અને 17 2 જ આવે એટલે 17 ભાગ ચલાવ્યો। હવે આ બંનેને આપણે ગુણાકાર સ્વરૂપે લખ્યા। એમાંથી સામાન્ય અવયવ કયો છે તો બંનેમાં 2 આવે છે, બંનેમાં 17 આવે છે તો 2 × 17 એટલે કે 34 એટલે ગુસા બરાબર 34। આ રીતે H નંબરનો દાખલો જોઈશું 91, 112 અને 49। 91ના અવયવ પાડો તો અહીંયા આપણે જોઈએ કે 91માં એકમનો 1 છે, બેકી સંખ્યા નથી એટલે 2 ભાગ નહીં ચાલે, અંકોનો સરવાળો 10 છે, 3ના ઘડિયામાં નથી આવતો જે એટલે 3 પણ ભાગ નહીં ચાલે, એકમનો 0 કે 5 પણ નથી એટલે 5 પણ નહીં ચાલે અને બીજી બધી વિભાજ્યતાની ચાવી પણ અહીંયા લાગુ પડશે નહીં। તો આપણે યાદ કરવાનું કે 91 કયા ઘડિયામાં આવે છે તો 13 × 7 = 91 એટલે 7 ભાગ ચાલો 7 અને 13 91 13 એકા 13। એ રીતે અહીંયા 112 એકમનો બેકી સંખ્યા 2 ભાગ ચલાવો તો 56 × 2 = 112, 28 14 × 28 2 × 7 = 14 7 એકા 7। અહીંયા 49 57 49 7 એકા 7। આ ત્રણેયના અવયવને આપણે ગુણાકાર સ્વરૂપે લખીશું। અહીંયા આપણે 91, 112 અને 49 ત્રણેયના અવયવને ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા। હવે ત્રણેયમાંથી સામાન્ય અવયવ જોઈએ તો 7 અવયવ એવો છે કે જે ત્રણેયમાં આવે છે।
એક વખત, તો ગુસા પણ 7. દાખલા નંબર 2, એમાં એ દાખલો, 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? તો આપણે અહીંયા ગણીશું કે ધારો કે 2 ક્રમિક સંખ્યાઓ એટલે 8 અને 9 લીધી આપણે. 8 અને 9 એ 2 ક્રમિક સંખ્યાઓ છે. 8ના અવયવ 2 દુ 4 દુ 8, 9ના અવયવ 3 તરી 9. તો સામાન્ય અવયવ બંનેમાંથી એક પણ અવયવ સામાન્ય નથી, તો શું લઈ લેવાનું? 1. તો ગુસા શું આવશે? 1. તો આપણે આ ઉપરથી શું કહી શકીએ કે આમ કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા 1 મળે. અહીંયા આપણે ક્રમિક સંખ્યાઓમાં 8 અને 9 લીધી, પણ આ સિવાય તમે કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓ લઈ અને ગુસા શોધશો તો હંમેશા શું આવશે? 1 મળશે. બીજું, 2 ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શું મળે? તો આપણે અહીંયા જોઈશું કે ધારો કે 2 ક્રમિક બેકી સંખ્યાઓ 12 અને 14 છે. 12ના અવયવ 2 દુ 4 તરી 12, 14ના અવયવ 2 દુ 4 તરી 12 બરાબર છે, અને 14ના અવયવ 2 સિત્તા 14. સામાન્ય અવયવ બંનેમાં કયો આવે છે? 2, માટે ગુસા શું આવ્યો? 2. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ 2 ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા 2 મળે છે. પછી સી જોઈશું, ત્રીજો દાખલો, 2 ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શું મળે? તો અહીંયા આપણે જોઈએ કે 2 ક્રમિક એકી સંખ્યાઓ આપણે 13 અને 15 લીધી છે. 13 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે એના અવયવ 1 ગુણ્યા 13. 15ના અવયવ 3 પંચા 15. સામાન્ય અવયવ તમે જુઓ તો બંનેમાં એક પણ અવયવ સામાન્ય નથી, માટે આપણે શું લઈશું? 1. તો ગુસા પણ શું આવશે? 1. તમ કોઈ પણ 2 ક્રમિક એકી સંખ્યા હોય તો એનો ગુસા 1 મળે. દાખલા નંબર 3, અવિભાજ્ય અવયવો દ્વારા 2 સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15નો ગુસા આ પ્રમાણે શોધ્યો. 4ના અવયવ છે 2 દુ 4, 15ના 3 પંચા 15. પછી શું કીધું છે? કારણ કે આ અવયવોમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી. એ આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાંથી એક પણ અવયવ સામાન્ય નથી, એટલે કે 4 અને 15નો ગુસા 0 છે. શું આ જવાબ સાચો છે? જો નથી તો સાચો ગુસા કયો છે? હવે અહીંયા શું કીધું છે? બંનેમાંથી એક પણ અવયવ સામાન્ય નથી, તો ગુસા 0 છે એવું કીધું છે. તો આ ખોટું છે. જો અવયવ સામાન્ય ન હોય તો આપણે સામાન્ય અવયવ તરીકે 1 લઈએ છીએ. 0 એ કોઈ સંખ્યાનો અવયવ હોઈ શકે નહીં, એટલે કોઈ સંખ્યાનો ગુસા પણ હોઈ શકે નહીં. તો આપણે જવાબમાં આ રીતે લખીશું કે ના, જવાબ સાચો નથી. જો સામાન્ય અવયવ ન હોય તો ગુસા 1 છે, 0 નથી. વળી 0 એ કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ પણ નથી, તેથી કોઈ પણ સંખ્યાઓનો ગુસા 0 ન હોઈ શકે. હવે અહીંયા સ્વાધ્યાય 3.6 પૂરું થયું. હવે આપણે આગળ નવો મુદ્દો સમજીશું. લઘુત્તમ સામાન્ય અવયવી, એમાં આપેલી 2 કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. લઘુત્તમ સામાન્ય અવયવીને ટૂંકમાં લસાઅ વડે દર્શાવાય છે. 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા એ સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે. હવે આપણે લસા શોધવાની રીત સમજવા એક ઉદાહરણ લઈશું. દાખલા તરીકે 40, 48 અને 45 આ ત્રણેય સંખ્યાનો આપણે લસા શોધવો છે. તો એ ત્રણેય સંખ્યાઓને આ રીતે ભાગાકાર સ્વરૂપે લખવાની. 40, 48 અને 45 ત્રણેયનો સાથે શોધવાનો. હવે અહીંયા આપણે જોઈશું આ 2 સંખ્યામાં એકમનો અંક બેકી સંખ્યા છે, તો પહેલાં 2 ભાગ ચલાવીશું. 20 દુ 40, 24 દુ 48. 2ના ઘડિયામાં 45 ન આવે એટલે 45ના 45. ફરી 2 ભાગ ચલાવો. 2 દાન 20, 12 દુ 24, 45ના 45. હજુ આ બંને બેકી સંખ્યા એટલે 2 ભાગ ચલાવો. 2 પંચા 10, 2 છંગ 12, 45ના 45.
હજુ બેકી સંખ્યા છે એટલે 2 તરી 6, 5 ના 5, 45 ના 45. હવે અહીંયા 3 આવે છે તો 3 ભાગ ચલાવીશું. 3 ના ઘડિયામાં 5 નો આવે, 5 ના 5, 3 એકા 3, 15 તરી 45. હજુ 15 એ 3 ના ઘડિયામાં આવશે, 3 પંચા 15, 1 ના 1, 5 ના 5, અને અહીંયા 5 એકા 5, 5 એકા 5, છેલ્લે 1 એક આવી ગયા એટલે અવયવ પૂરા. હવે આ બધા અવયવોને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દેવાના અને બધાનો ગુણાકાર કરીએ તો 720 આવે છે, જે 40, 48 અને 45નો લસા છે. હવે લસા બે રીતે શોધી શકાય, અવયવની રીતે અને ભાગાકારની રીતે. આ ગુણાકાર સ્વરૂપે લખ્યું છે એ અવયવની રીત છે અને આ જે રીતે શોધ્યું છે એ ભાગાકારની રીતે છે. શ્રેણી 6 ગણિત. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.7ના દાખલા જોઈશું. પહેલો દાખલો, રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી 2 ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે. આપણે અહીંયા શું શોધવાનું છે? મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય એટલે ગુસા શોધવાનો છે. દાખલો જોઈશું આપણે. વજનનું મહત્તમ મૂલ્ય એટલે કે વધુમાં વધુ વજન શોધવા 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામનો ગુસા શોધીશું. તો અહીંયા આપણે 75ના અવયવ પાડ્યા છે, અહીંયા 69ના અવયવ પાડ્યા છે, બંને અવયવ ભાગાકારની રીતે પાડ્યા છે, એને ગુણાકાર સ્વરૂપે લખીશું. એમાં સામાન્ય અવયવ જોઈએ તો બંનેમાં 3 આવે છે એટલે ગુસા થશે 3. એટલે કે આ ગુણનું મહત્તમ વજનનું મૂલ્ય થશે 3 કિલોગ્રામ. દાખલા નંબર 2. 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાંનું માપ અનુક્રમે 63 સેમી, 70 સેમી અને 77 સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરા ડગલાથી આવરી શકાય. અહીંયા શું કીધું છે? લઘુત્તમ અંતર એટલે કે ઓછામાં ઓછું કેટલું ડગલું ભરે તો આ પૂરા પગલાઓને આવરી શકાય. તો લઘુત્તમ અંતર માટે નાનામાં નાનું મૂલ્ય એટલે કે લસા શોધીશું આપણે. લઘુત્તમ અંતર શોધવા 63 સેમી, 70 સેમી અને 77 સેમીનો લસા શોધીશું. લસા આપણે ત્રણેય સંખ્યાઓનો સાથે શોધીએ છીએ, 63, 70 અને 77. અહીંયા આપણે જો આ બેકી સંખ્યા છે 70, એટલે 2 ભાગ ચલાવીએ તો 35 દુ 70. આ બંને એકી સંખ્યા એમના એમ જ લખવાની. હવે આપણે અહીંયા જોઈશું કે આ ત્રણેય એકી સંખ્યા થઈ ગઈ એટલે 2 ભાગ નહીં ચાલે. પણ અહીંયા 2 અંકોનો સરવાળો 9 છે એટલે ત્રણેય ભાગ ચાલશે. 21 તરી 63, 35 ના 35, 77 ના 77, 3 સિત્તા 21, 35, 77 એમના એમ. હવે ભાગ નહીં ચાલે. અહીંયા 35માં એકમ નંગ 5 એટલે 5 ભાગ ચલાવીશું. 5 સિત્તા 35, આ 7 એમના એમ, 77 એમના એમ. હવે 7 ભાગ ચલાવીશું. 7 એકા 7, 7 એકા 7, 11 સિત્તા 77 અને 11 એકા 11. આ બધા અવયવોને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દઈએ તો 6930 એ આનો લસા આવશે. દાખલા નંબર 3. કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેમી, 675 સેમી અને 450 સેમી છે. એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી લે. હવે અહીંયા શું શોધવાનું છે? લાંબામાં લાંબી ટેપ શોધવાની છે એટલે મહત્તમ અંતર એટલે ગુસા આવશે. ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી શકે તેવી લાંબી ટેપ શોધવા 825 સેમી, 675 સેમી અને 450 સેમીનો ગુસા શોધવો પડે. અહીંયા આપણે ત્રણેય સંખ્યાઓનો ભાગાકારની રીતે અવયવ પાડ્યા છે.
આ અવયવને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દીધા. એમના સામાન્ય અવયવો જોઈએ તો 3 ત્રણેયમાં આવે છે, પછી 5 ત્રણેયમાં આવે છે, બીજી વખત 5 પણ ત્રણેયમાં આવે છે. એનો ગુણાકાર કરીએ તો 3 પંચા 15 પંચા 75 એ ગુસ્સા આવે છે. એટલે કે મોટામાં મોટી ટેપ કેટલી જોશે? 75 સેમીની જોશે. દાખલા નંબર 4. 6, 8 અને 12થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. હવે સૌથી નાની સંખ્યા કીધું છે અહીંયા, પણ આપણે સૌથી પહેલાં 6, 18 અને 12થી વિભાજ્ય હોય એવી સંખ્યા શોધવા માટે આપણે સૌથી પહેલાં લસા શોધીશું. 6, 8 અને 12નો લસા. ત્રણે બેકી સંખ્યા, 2 ભાગ ચાલ્યો, 2 તરી 6, 2 ચોક 8, 2 છંગ 12, 2 દુ 4, 2 તરી 6, 3 ના 3. અહીંયા ત્રણેય ભાગ ચલાવો, 2 હજુ ભાગ ચાલશે, 2 એકા 2, 3 એમને 3 એકા 3. આ બધા અવયવનો ગુણાકાર એટલે લસા 24. હવે અહીંયા કીધું છે 3 અંકની સૌથી નાની સંખ્યા તો 100 આવે. હવે 100ને આપણે આ લસા 24 વડે ભાગીએ છીએ તો શેષ 4 મળે છે. એટલે આપણે જે જરૂરી 3 અંકોવાળી સૌથી નાની સંખ્યા શોધવાની છે એ શોધવા માટે આપણે 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 છે, એમાંથી શેષ બાદ કરવાની ને લસા ઉમેરવાનો. એટલે 100 માઇનસ શેષ 4 વત્તા લસા 24. 100માંથી 4 જાય તો 96 વત્તા 24 એટલે કે 120. તો આ 3 અંકો 6, 8 અને 12 વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા થશે 120. તો આ રીતે તમે 5 થી 9 દાખલા જાતે ગણજો. હવે હું દાખલા નંબર 10 કરાવીશ. દાખલા નંબર 10. નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો. અહીંયા 4 સંખ્યા છે, આપણે એકનો ગણીશું. પછી શું લખવાનું છે કે લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું? શું દરેક કિસ્સામાં તે 2 સંખ્યાઓનો ગુણાકાર છે? તો આપણે એક કરીને જોઈશું. પહેલું એ છે 9 અને 4. 9 અને 4નો લસા શોધ્યો તો શું આવે છે? 36. આ અવયવને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દીધા તો 36 આવે છે. બરાબર. હવે 36 એટલે શું છે? 9 અને 4 જે સંખ્યા આપી છે એનો ગુણાકાર જ છે. 9 અને 4નો ગુણાકાર 9 ગુણ્યા 4 એટલે 36. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે લસામાં 2 અને 3 અવયવ આવે છે, એટલે કે લસા એ 2 અને 3નો ગુણક છે. અને 9 અને 4નો લસા બરાબર 9 અને 4નો ગુણાકાર, કેમ કે લસા પણ 36 છે અને 9 અને 4નો ગુણાકાર પણ 36, એટલે બંને કેવું છે? સમાન છે, સરખું છે. આ રીતે તમે બાકીના 3 દાખલા 10માના ગણજો. દાખલા નંબર 11. નીચે આપેલ સંખ્યાઓનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. આમાં પણ 4 દાખલા છે, આપણે એક દાખલો ગણીશું. સી 12 અને 48. એના બંનેના 12 અને 48 બંને બેકી સંખ્યા છે, એનો લસા શોધ્યો. પહેલાં 2 ભાગ ચલાવ્યો છે, પછી 3 ભાગ ચલાવ્યો છે. અહીંયા છેલ્લે 1 આવે એટલે અવયવ પૂરા થાય છે. આ અવયવને આપણે ગુણાકાર સ્વરૂપે અહીંયા લખ્યા છે. ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 48. તો આ રીતે તમે બાકીના દાખલા ગણજો. બીજું તમે અહીંયા રકમ જોશો તો 12 અને 48 છે, તો 12 એ નાની સંખ્યા છે, 48 એ મોટી સંખ્યા છે. તો નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવી જાય છે, એટલે કે 12 ચોક 48. જ્યારે આવું થતું હોય કે 2 સંખ્યામાં નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય, એટલે કે નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ હોય, તો મોટી સંખ્યા એ લસા ગણાય છે. તો અહીંયા આપણે જોયું કે મોટી સંખ્યા 48 છે, તો લસા પણ 48 છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.7 પણ પૂરું થાય છે અને આપણું પ્રકરણ 3 પણ પૂરું થાય છે. તો તમે નોટમાં બધું લખજો, જે જાતે ગણવા આપ્યું છે ગણજો.